હાશ. યહોવા મારો બાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે મને લીલા બીડમાં સુવાડે છે અને શાંત પાણીની પાસે મને દોરી જાય છે. તે મારા આત્માને તાજો કરે છે. પોતાના નામને ખાતર ન્યાયપણાને માર્ગે મને ચલાવે છે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું, તોય કોઈ પણ પુંડાથી હું બીશ નહીં, કેમ કે યહોવા દેવ તું મારી સાથે છે. તારી લાકડી તારી છડી મને દિલાસો દે છે. કેટલું અદ્ભુત પ્રભુનું વચન છે કે એક ઈશ્વર પિતા આપણું ઉઠવું, બેસવું, ચાલવું, બોલવું, વાણી, વર્તન બધું જ જાણે છે. We really thankful to this God. What a amazing Jehovah Jireh, Rapha, Elohim. કેટલા અદ્ભુત નામ છે પ્રભુના. અને આજે પ્રભુ આપણને સામર્થ્યમાં, એમની તાકાતમાં, એમની દરેકે દરેક આશીર્વાદોથી એટલા આપણને ભરપૂર કરે છે કે અમુક ટાઈમે આપણને ખબર બી નથી હોતી કે આપણે કયા આશીર્વાદોથી ભરપૂર થયા છે અને કયા આશીર્વાદો માટે આપણે બન્યા છે. આપણી પાસે પ્રભુ શું કામ કરાવવા માંગે છે એ પણ આપણે જાણતા નથી હોતા. હવે એક નાની પ્રાર્થના કરીએ. જીવતા યહોવા દેવ, ફરીથી આજના સુંદર દિવસ માટે તમારો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ. અમારી જાતને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારું ઉઠવું, બેસવું, ચાલવું, બોલવું, વાણી, વર્તન સઘળું તમે જાણો છો પ્રભુ. અને તમે અમને હંમેશા દરેકે દરેક નાની નાની પરિસ્થિતિઓમાં સંભાળી અને સાચવીને રાખો છો પ્રભુ. થેન્ક યુ સો મચ. આઈ લવ યુ માય લોર્ડ. થેન્ક યુ મારા જીવતા યહોવા દેવ. આભાર અને સ્તુતિ સાથે દરેકે દરેક કુટુંબીજનોને, દરેકે દરેક ખ્રિસ્તી કુટુંબોથી માંડીને દરેકે દરેક એવા કુટુંબોને પણ તમારા હાથમાં સોંપું છું કે જેઓ પ્રભુ તમને શોધી રહ્યા છે, તમારી શોધ એવી રીતના કરી રહ્યા છે કે એમને શાંતિ, એમને પ્રેમ, એમને કૌટુંબિક પ્રેમ, એમને એક હૂંફ કેવી રીતના મળે પ્રભુ. અને જે એ લોકો પણ તમારા પ્રેમ માટે તરસી રહ્યા છે પ્રભુ, એવા લોકોને પણ તમારી પાસે લાવું છું. અને ફરીથી આજની આ મારી સંધ્યાકાળને તમારા હાથમાં સોંપું છું. અને ખાસ કરીને પ્રભુ અમારા જેટલા વાલાઓ અમદાવાદમાં છે અને ઘણી બધી બીજી જગાઓ છે, યુએસમાં, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દરેકે દરેક કુટુંબોને તમારા હાથમાં સોંપતા પ્રભુ, અમારી વાલી ટૂંકી પ્રાર્થના તમે સાંભળો અને સ્વીકાર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે. આમેન. યહોવા મારો બાળક છે. આ હંમેશા દરેકે દરેક વ્યક્તિ યાદ રાખો. અને એમના આ ગીતશાસ્ત્રના 23મો અધ્યાય એટલો પાવરફુલ છે. એક એક કલમ તમે રોજ સવારે પણ ખાલી વાંચશો ને, તમને એમ થશે, વાવ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ સો મચ. God bless you, everyone. Amen.